મુન્દ્રા વિસ્તારમાં આધાર પુરાવા વગરના ઓઇલના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા. ભુજ જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગર ઓઇલની હેરાફેરી કરતા બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી લીધા. પકડાયેલા ઇસમોના કબજામાંથી કુલ 3200 લીટર ઓઇલ સહિત અંદાજિત 3.12 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ટ્રાન્સવર્લ્ડ CFS પાસેથી હિન્દ સર્કલ તરફ આવી રહેલી ટાટા છોટા હાથી અને સુઝુકી સુપર કેરી ગાડીમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે બંને ગાડીઓ અટકાવી તપાસ કરતા તેમાં બ્લુ કલરના બેરલમાં ઓઇલ ભરેલું મળી આવ્યું હતું. ચાલકો પાસેથી ઓઇલ અંગેના આધાર પુરાવા કે બિલ માંગતા તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જેના પગલે તમામ મુદ્દામાલને શંકાસ્પદ મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે લેવામાં આવ્યા. પકડાયેલ ઇસમો દાઉદ ઇશાક કુંભાર ઉંમર વર્ષ 32 રહેવાસી સુરલભેટ રોડ GIDC પાસે ભુજ, અયાન અબ્દુલ રહેમાન કુંભાર ઉંમર વર્ષ 20 રહેવાસી અમનનગર રેલવે સ્ટેશન રોડ ભુજ. બંને ઇસમોને BNS કલમ 35(1) હેઠળ અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ.